સૌથી ચોંકાવનારા દ્રશ્યો તો અમદાવાદ શહેરમાંથી સામે આવ્યા છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ પાણી ચોતરફ દેખાઈ રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે અને સાથે જ બોડકદેવમાં 2 ઇંચ, સરખેજમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જોધપુર વિસ્તારની વાત કરીએ તો 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે બોપલમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ બોપલ, જોધપુર, સેટેલાઇટ આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બોપલ વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે અને આ સાથે જ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો અમદાવાદના તમામ વિસ્તારોથી સામે આવ્યા છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો, રાહદારીઓ ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને સાથે જ અખબારનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે આ પૂરો રસ્તો બંધ કરી દેવાયો છે। એસજી હાઈવેની વાત કરીએ તો અહીં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે। એસજી હાઈવેના દ્રશ્યો પણ ખૂબ જ ચોંકાવનારા છે। ખાસ કરીને ઇસ્કોન ચોકડી, કર્ણાવટી ચોકડી, ક્રોસ રોડની વાત કરીએ તો અડધે સુધી ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે। આ સાથે જ વરસાદના કારણે શાળાઓમાં રજા મામલે ડીઈઓ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે। પાણી ભરાયા હોય ત્યાં વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય શાળાને લેવા માટે સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને જોખમ ન ખેડવું પડે તેની તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતી જળવાય તે માટેનો આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ડીઓ તરફથી તમામ શાળાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે। જે શાળાઓની તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોય કે વ્યવસ્થા ખૂબ વધારે ખરાબ હોય ત્યાં તેઓએ વાલીઓને સૂચના આપવામાં આવશે અને ખાસ કરીને અત્યારે કેટલી એવી સ્કૂલો છે જે સ્કૂલોએ વાલીઓને જાણ કરી દીધી છે કે જે પણ વાલીઓ પોતાના બાળકોને સ્કૂલેથી લઈ જઈ શકે છે તેઓ લઈ જાય અને બસ સર્વિસીસ જે હોય છે જે નોર્મલ ટાઈમે લગભગ 1:30 થી 2 વાગ્યાના સમયમાં આવતી હોય છે એ આજે વહેલી છોડવામાં આવશે। પણ કેટલાક એવા વિસ્તારો છે અમદાવાદના જ્યાં પાણી ભરાઈ ગયા છે તો આને લઈને હવે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પણ મુશ્કેલી વધી ગઈ છે। તો આ તમામ અલગ અલગ દ્રશ્યો જુઓ તમે, 3 અલગ અલગ દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। કેટલી જગ્યાએ બંગલાઓમાં, ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, માલ સામાનને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ TV9 પર જોઈ રહ્યા છો અને બીજી તરફ આ વિસ્તારના દ્રશ્યો જુઓ કે તમામ જગ્યાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વાહનો અડધે સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન પહોંચી રહ્યું છે અને અમદાવાદની પ્રી મોન્સૂન કામગીરીની સામે અહીં મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। આ તમામ દ્રશ્યો અત્યારે જોધપુર વિસ્તારના સામે આવ્યા છે। TV9 પર એક્સક્લુઝિવ જોધપુર વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં થોડા જ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। આ સાથે તમને જણાવી દઈએ, અમદાવાદ સેટેલાઇટ વિસ્તારની વાત કરીએ તો રામદેવનગર, ઇસરો કોલોની રોડ અને એસજી હાઈવેને કનેક્ટ કરતા જે તમામ રસ્તાઓ છે તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। આનંદનગરમાં કેટલીક રિક્ષા જે છે તે પણ બંધ પડી ગઈ છે। તો આ તમામ વિસ્તારો એવા વિસ્તારો છે જે જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। આ તમામ વિસ્તારોમાં કેટલા એવી સોસાયટી છે, કેટલા એવા બંગલોઝની સ્કીમ છે જ્યાં અંદર પાણી ઘૂસી ગયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી ગયો છે। અમદાવાદના જોધપુર વોર્ડના સેટેલાઇટ વિસ્તારમાં જોઈએ તો કેટલીક દુકાનો અને ઘરમાં પાણી ધસી આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। મહત્વની બાબત છે કે જે મટીરિયલ હતું તે મટીરિયલને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। નોંધપાત્ર બાબત છે કે જે રીતે 1-2 નહીં પરંતુ અનેક વર્ષોથી જ્યાં પાણી ભરાવાની સમસ્યા હોય પરંતુ તેમ છતાં કોઈ નિકાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો નથી તેના આ ઉદાહરણ છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવી પરંતુ તેમ છતાં કોઈ પણ રીતે જે આ લાઈનો છે તે નાખ્યા બાદ પણ વરસાદી પાણીનો નિકાલ કોઈ પણ પ્રકારે થતો નથી। જે રહેવાસીઓ છે તે રહેવાસીઓ માટે ખૂબ જ મુશ્કેલીજનક સ્થિતિ વરસાદ દરમિયાન થતી હોય છે। મારી બીજી તરફના
દ્રશ્યો પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે મારી બીજી તરફના દ્રશ્યો છે તે પણ ચોંકાવનારા છે કે આખરે લાખો રૂપિયાનું મટીરિયલ રાખવામાં આવ્યું હોય, પરંતુ તેમ છતાં જો યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ ન થાય તો આખરે કઈ રીતે પોતાનું મટીરિયલ બચાવવું તે સૌથી મોટો પ્રશ્ન બની જતો હોય છે. નોંધપાત્ર બાબત છે કે જો દર વર્ષે આ પ્રકારે વરસાદી પાણી ધસી આવતા હોય તો આખરે કઈ રીતે વરસાદી પાણીથી પોતાની મિલકત બચાવવી, મિલકતને નુકસાન ન થાય તે મથામણમાં દર વર્ષે ચોમાસા પહેલા નાગરિકો લાગી જતા હોય છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો આ તમામ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે. ખાસ કરીને જિગ્નેશ પટેલ જે વિસ્તારમાંથી અત્યારે રિપોર્ટિંગ કરી રહ્યા હતા, આ દ્રશ્યો જુઓ, દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે. આ તમામ વિસ્તારો એવા છે જ્યાં સ્ટોર્મ વોટર લાઇન પણ નાખવામાં આવી હતી, પણ કરોડો રૂપિયાનો ખર્ચ જે છે, પૈસાનો ધુમાડો થયો છે, લોકોના પૈસાનો ધુમાડો થયો છે. આ જુઓ તમે, પોલીસ વાન જે છે એ પણ હેડલાઇટ સુધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જોધપુર વિસ્તારના આ તમામ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે અને અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. આ તમામ દ્રશ્યો કે થોડા વરસાદમાં જ અમદાવાદ શહેરની તો આ તમામ દ્રશ્યો છે અત્યારે તમે જોઈ રહ્યા છો અમદાવાદના ખીમજીપુરા વિસ્તારના તમામ દ્રશ્યો છે. કેટલો ભયાનક અહીં જે છે પાણીનો ભરાવ થઈ ગયો છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોય પરંતુ તેમ છતાં અધિકારીઓ દ્વારા નિર્ણયો સ્માર્ટ લેવામાં આવતા નથી. અમદાવાદના જોધપુર વોર્ડના આ દ્રશ્યો છે કે જ્યાં સ્ટોર્મ વોટર લાઇન પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. શહેરની વાત કરવામાં આવે તો લગભગ 1000 કરોડ રૂપિયા સ્ટોર્મ વોટર લાઇન પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં લાઇન નાખ્યા બાદ પણ હાલત જેમની તેમ જોવા મળી રહી છે. ઘૂંટણ સમા પાણી જોવા મળી રહ્યા છે. જે આગળનો ભાગ છે ત્યાં કમર સુધીના પાણી આવી ચૂક્યા છે, જેના કારણે કોઈ પણ પ્રકારે વાહનોની અવરજવર થઈ શકતી નથી. નોંધપાત્ર બાબત છે કે આ જ પ્રકારની હાલત શહેરના અનેક વિસ્તારોની છે. કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ગયા વર્ષે 148 જગ્યા પર પાણી ભરાવાનો જે પ્રોબ્લેમ હતો તેમાંથી મહદઅંશે પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે. માત્ર નજીવી જગ્યાઓ છે કે જ્યાં હવે પાણી ભરાય છે, પરંતુ હજી પણ આ દાવા માત્ર ને માત્ર પોકળ સાબિત થયા છે. સામાન્ય વરસાદની અંદર ગણતરીની મિનિટોમાં જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. તો આખરે કામગીરી કરાય છે તો માત્ર ને માત્ર કાગળ પર કરાય છે. તે પ્રકારના દ્રશ્યો શહેરમાં જોવાઈ રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.